એક હરિભક્ત પ્રભુદાસભાઈ ત્યાં વલ્લભ વિદ્યાનગરમાં આવ્યા અને કહ્યું સ્વામીને કે સ્વામી આપની કૃપાથી બહુ સરસ થઈ ગયું, મારી બંને ડોટર્સ બંને મેરેજેબલ એજમાં છે, બંનેનું સરસ ગોઠવાઈ ગયું અને આ મેરેજની ડેટ છે અને બંને ડોટર્સના એક જ દિવસે મેરેજ છે, એટલે અમારા ફેમિલીમાં બહુ સરસ પ્રસંગ છે એમ કરીને સ્વામી બાપાને કંકોત્રી આપવા માટે આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ એમને સરસ વાત કરી. સ્વામી કહ્યું કે તમારી બંને દીકરીઓને કહેજો કે ત્યાં સાસરે જાય તો ત્યાં શાંતિથી પરિવારજનોને સમજવાનો પ્રયત્ન કરે. એ લોકોની વિચારધારા હોય, રહેણી કહેણી હોય, ઉઠક બેઠક હોય, બોલચાલ હોય, સંબંધો હોય, એને શાંતિથી 2 વર્ષ સુધી સમજવાનો પ્રયત્ન કરે. પહેલા 2 વર્ષમાં કોઈ સજેશન કરવાની જરૂર નથી. અમને સંતોને પ્રમુખ સ્વામી મહારાજ એક મંદિરથી બીજા મંદિરમાં સેવામાં મૂકતા ત્યારે આ કહેતા, સ્વામી કે નવા મંદિરમાં જે ત્યાં તો બધા સંતો જ છે, બીએપીએસ સંસ્થાના સંતો, એક સિદ્ધાંત, એક રહેણી કરીને વળ્યા, તો પણ સ્વામી અમને કહેતા કે ત્યાં જઈએ તો જ્યાં જૂના સંતો હોય, વડીલ સંતો હોય, અનુભવી હોય, ત્યાં 20-20 વર્ષથી રહેતા હોય, એ લોકોની રહેવા કરવાની એટલે રીત, કાર્ય કરવાની રીત, બોલચાલ, ઉઠક બેઠકની રીત, બધું શાંતિથી ઓબ્ઝર્વ કરીને સમજવાનું અને પછી ધીમે ધીમે અંદર ભળી જવાનું. તો આ રીત છે, આ અભિગમ છે. પણ હવે અત્યાર પછી પેલી દીકરી MBA થઈને આવી હોય, MBA નું ગુજરાતી ખબર છે ને, મને બધું આવડે, MBA, મને બધું આવડે. એટલે મેરેજ થઈને ઘરે જાય તો ત્રીજા દિવસે કે સી એકચ્યુઅલી ધીસ કબર્ડ શુડ બી ઇન ધીસ ડિરેક્શન. હવે તું કબર્ડ ફેરવવાનું રહેવા દે, તું ફરી જઈશ. કબાટ આમ હોવું જોઈએ, આ બારી તરફ આમ. તું કબાટ અહીંયા 10 વર્ષથી છે, તને હજી 2 દિવસ થયા છે. કબાટ ફેરવવા જઈશ તો તું ફરી જઈશ. એટલે અભિગમ એ રાખવાનો કે મારે ભણવાનું છે. આઈ હેવ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ ફેમિલી. પ્રમુખ સ્વામી મહારાજે પ્રભુદાસભાઈને કીધું કે તમારી દીકરીને સલાહ આપજો કે બેટા હવે તારું એ ઘર છે, હવે તું ત્યાં રહે એ જ શોભે તારી માટે, એ પરિવાર માટે અને અમારા પરિવાર માટે. બીજું કેવું કે બેટા થોડું સહન તો કરવું પડશે. આ સ્પષ્ટ કહેજો. હા, અત્યારે પણ અહીંયા 70% પ્રોબ્લેમ્સ આ જ આવે છે. બધે ઠેકાણે અમે ફર્યા, 3.5 મહિનાથી આફ્રિકામાં છીએ, ઇન્ડિયામાં, અને મનસાઈ મહારાજ ઉપર પણ પત્રો આના જ બધા આવે છે. આઈ એમ ટોકિંગ ઓફ 50 to 70%. તમારે સલાહ આપી કે બેટા થોડું સહન તો કરવું પડે. જેમ તમે લોકો જોબ પર થોડું સહન કરવું પડે છે કે નહીં? હા કે ના? પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા તો બોસના કોઈક દિવસ શબ્દ આવે, એને સવારના પોરમાં ચા ના મળ્યો તો અથવા ઘરે ઝઘડો કરીને તો ગુસ્સો તમારી પર ઉતારે. ઓકે, તો તમારે સહન કરવું પડે. સહન તો પૃથ્વી ઉપર દરેકે કરવું પડે છે. આપણે શું અભિગમ છે, એટીટ્યુડ છે, અને આપણે સંતાનોને શું શીખવાડે છે? હું ખોટો હોઉં ને તો તારે મને લાફો માર લેવાનો, પણ દોસ્ત જો હું સાચો હોઈશ ને તો આટલું સહન નહીં કરું. ઓ ભાઈ ગોડ, આપણો અભિગમ છે. જો હું સાચો હોઉં ને તો હું આટલું સહન, બાકી ખોટો હોઉં તો તું મને જ્યારે લાફો માર દેજે. પછી એવું આમ સજ્જન થઈને બોલે. હા, એટલે આ ખોટા હોય ને તો બધા સહન કરે, સાચા હોય તો પણ થોડુંક કરવું જોઈએ. પરિવારની એકતા માટે, સામાજિક મર્યાદાઓ માટે, વડીલોનો આદર રાખવા માટે થોડુંક સહન કરવું પડે. એટલે તમારે તમારા દીકરીને કહ્યું બેટા થોડું સહન તો કરવું પડશે. કોક વાર તારા સાસુ સસરા બોલી જાય તો ચૂપ રહેજે, તું બોલીશ નહીં. એવું 2-5 પ્રસંગો બનશે ત્યારે એ લોકોને લાગશે કે દીકરી ખાનદાન ઘરની છે, સંસ્કારી છે, થોડું સહન કરે છે, વડીલોનો આદર રાખે છે. એ રીતે લોકોને જીતવાના હોય. બુદ્ધિમત્તાથી સંબંધો જીતાતા જ નથી. પણ એને એમ થાય કે મારા સાસુ તો 5 ધોરણ ભણેલા છે, આઈ એમ MBA ફ્રોમ કિસુમુ, યુ નો, મરી જાય છે MBA. એટલે પછી આ બધા પ્રશ્નો શરૂ થાય. એટલે અભિગમ એ રાખવાનો કે મારે આ કુટુંબમાં ભણવાનું છે, ના એમ પાર્ટ ઓફ ધીસ ફેમિલી. એટલે તમારે સલાહ નહીં આપવાની બેટા, સલાહ જ આપવાની બેટા હવે તારું એ ઘર છે, તારે ત્યાં શોભાવાનું, પ્લસ માઇનસ થોડું તારે વિચારી લેવાનું, મોટું મન રાખજે, અને 2 વર્ષ કઈ બોલવાનું નહીં. આ તો રિવર્સ સલાહ આપે. સાંજે 6-1 વાગે તારે મને ફોન કરી દેવો રોજ. હવે એને ત્યાં ફેમિલી મેમ્બર્સ, ઇનલોઝને ખબર પડે કે રોજ સાંજે પિયરમાં ફોન કરે 6 વાગે, એટલે ત્યાં ડાઉટ શરૂ થાય, ત્યાં પ્રશ્નો શરૂ થાય, ઘરનો બધો રિપોર્ટ આપે છે, પ્લસ માઇનસ વાતો કરે છે, બધી શંકાઓ જાય. અને રોજ સાંજે વાત કરે એમાં કઈ તથ્ય તો હોય નહીં. રોજ સાંજે કઈ મેટર હોય વાત કરવાનું? ગમે તેવો તમારો નજીકનો ફ્રેન્ડ હોય, રોજ સાંજે તમે 15 મિનિટ વાત કરી શકો એની સાથે? કઈક મેટર હોવું જોઈએ ને બોલવાનું. રોજ સાંજે વાત કરે એટલે આવી જ બધી વાત હોય નેગેટિવ, અને કાં તો મેક્સિમમ ભાખરી કરી, થેપલા કરે, પરોઠા કરે, જે કર્યું ખા ને. એટલે આમાં બધા પ્રશ્નો ઉભા થાય છે. એટલે આવી એક સલાહ આપી.
અને ખૂબ સારી રીતે બ્લેન્ડિંગ આવી જાય, 2-4 વર્ષ થાય એટલે ખૂબ સારી રીતે ફેમિલી મેમ્બરની જેમ સરસ બ્લેન્ડિંગ આવી જાય અને સરસ ફેમિલી લાઈફ એન્જોય થઈ શકે. માટે અભિગમ એ રાખો કે ભણવા માટે થોડું સહન કરી લેવું પડશે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટીટ્યુડ વેન યુ સેન્ડ ઓફ યોર ડોટર આફ્ટર મેરેજ. એને આ જ શીખ આપવાની કે બેટા કોઈક વખત બહુ તારી ઈચ્છા હોય તો મહિને 2 મહિને એક વાર ફોન કરજે, બાકી તું ત્યાં શોભે એ તારું ઘર છે. આ રીતની જ એને સલાહ આપવી. આ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાસાદિક શબ્દો કહું છું, જે પ્રમુખ સ્વામી મહારાજે હજારો નહીં પણ લાખો પરિવારમાં આ ડિસ્પ્યુટ્સમાં મધ્યસ્થી રહીને સોલ્યુશન્સ આપ્યા છે. એટલે એમને આ સમાજની નાળ, પ્રશ્નોની નાળ ખબર હતી. આજે મહંત સ્વામી મહારાજને ખબર છે. એટલે આ જે વાત આવી છે, યોગીજી મહારાજની વાતથી આપણે શરૂઆત કરી અભિગમની વાતની, કે પોતાનો એકડો સાચો રાખવો નહીં, થોડું વળી જવું, થોડું કટ વળી જવું, મોટું મન રાખવું, જતું કરી દેવું. હું સાચો હું ને તો હું કોઈ દિવસ નમતું નહીં જોખું, એ આપણો એટીટ્યુડ છે. અને પાછું અત્યારના અભિગમ પ્રમાણે શીખવાડવામાં આવે. ઇફ યુ આર રાઈટ, હોલ્ડ ઓન ટુ યોર પોઝિશન. એટલે બરાબર છે, એમાં ના નથી, પણ ઇવન વેન યુ આર રાઈટ, સમટાઈમ્સ ફોર કીપિંગ ધ રિલેશનશિપ્સ, for keeping the respect of the elders, for maintaining a social fabric, for maintaining family unity, જતું કરી દેવું પડે, મોટું મન રાખવું પડે. કોઈ વખત આપણે ખોટા હોય પણ સામે, કોઈ વખત આપણે સાચા હોઈએ પણ સામે કોઈ વડીલ હોય, એ કંઈક કે આપણને લાગે કે એને ખોટી સમજણ છે, આ ગેરમાર્ગે દોરાયેલા છે, અથવા તો આને કોઈ ખોટી કાનભંભેણી થઈ છે, તો એ વખતે તો નહીં જ બોલવાનું વડીલ સામે. એ સિદ્ધાંત રાખવાનો. 2 દિવસ પછી, 4 દિવસ પછી જયારે વાતાવરણ બધું શાંત હોય ત્યારે પ્રેમથી બેસીને વાત કરાય કે પરમ દિવસે પપ્પા તમે જે વાત કરતા હતા, એ જે તમને આ વિચાર હતો, તમને કદાચ આ માહિતી હશે પણ વાત આમ છે, એમ બહુ પોલાઇટલી શાંતિથી વાત થાય તો સરસ રીતે પ્રશ્નનું પણ સમાધાન થાય, વડીલોનો આદર પણ રખાય. એન્ડ ધેટ ઇઝ હાઉ યુ મેન્ટેન ધ ફેમિલી એન્ડ સોશિયલ ફેબ્રિક. પ્રમુખ સ્વામી મહારાજ અભિગમ સરસ શીખવાડતા કે પરિવારમાં એક જણો બૂમો પાડવાની શરૂઆત કરે, કંઈક ગુસ્સામાં આવી ગયા, કંઈક વિચાર આવી ગયો, કંઈક એને લાગ્યું કેવા ટોકવા જેવું છે, ત્યારે બાકીના બધાએ મૌન રાખવાનું. પેલી વ્યક્તિ ખોટી હોય ને સંપૂર્ણ, તોય બાકીના કોઈ બોલવાનું નહીં. આ તમે આજના પ્રવચનમાંથી ખાલી આ એક લાઈન ઘરે લઈને જજો અને 6-8-10 મહિના વર્ષ એપ્લાય કરજો, ખૂબ શાંતિ વધશે. 2-4 દિવસ પછી ક્લેરિફિકેશન કરવાનું, પણ એ વખતે તમે સામે બોલો એટલે શું થાય? What the dogs do in the streets at night, you do during daytime in your house. ધાડ સામે. કારણ કે એ બધા સમજ્યા વગર ને સ્ટ્રીટ્સમાં ડોગ્સ રાત્રે શું કરે, એક જણો ભસે એટલે બીજાને એમ થાય કે કેમ ભસલા, નહીં ભસવું, એમાં શું? લેટ મી ઓલ્સો પુટ ઇન. અને એમના અંદર 4-5 જણા ભેગા થઈ જાય અને પછી 4-5 જણા ભસવાનું થાકી જાય ને છૂટા પડે ને ત્યારે કેમ ખબર ન હોય કે આપણે એકચ્યુઅલી શેની માટે આ કરતા હતા. તમે જોજો એવું હોય, બધા 4-5 કૂતરાઓ ભસતા હોય ને પછી બધા છૂટા પડે ને તમે ઓબ્ઝર્વ કરજો, એ છૂટા પડે ને પછી એવી રીતે જતા જાણે he doesn't know why I was doing this job and why did I do this. કઈ ના હોય એને ખબર. એમ આપણે પણ એક જણો કુટુંબમાં બોલે ને એટલે આપણે પણ પેલું ભરેલું તો હોય જ મગજમાં, એટલે ભાઈ જૂની વાત કાઢે, આ તો મેં તમને કીધું નહોતું, બાકી ગયા મહિને આમ પણ થયેલું, બધી વાત સાચી, અત્યારે નહીં બોલવાનું, એટલે પેલું કુલ ડાઉન થાય. અને 2 દિવસ પછી સ્પષ્ટતા કરવાની. 1-2 વાર સામેવાળી વ્યક્તિને સમજાશે કે બધા કુટુંબમાં આવી રીતે વર્તે છે, પછી એ પણ એ રીતે વર્તશે, પછી કોઈ ઊંચા સાદે નહીં બોલે. આ જ એક રીત છે, આના સિવાય કોઈ રીત નથી. એટલે મોટું મન રાખવું, જતું કરવું, એ અભિગમ બહુ અગત્યનો છે પારિવારિક જીવન માટે. એવી જ રીતે છોકરો છે, ધારો કે સારી રીતે ભણીને આવે અને ફેમિલી બિઝનેસમાં એન્ટર થાય અને પપ્પાને કે પપ્પા સી ધીસ ફાઇન, પણ હવે અમને તો હાર્વર્ડમાં એવું શીખવાડ્યું કે એકચ્યુઅલી આ જનરલ મેનેજરની નીચે આ ક્લાર્કની જરૂર નથી, હી શુડ ડુ ધીસ જોબ, આ પેપર વર્ક તો આ ટેબલ ઉપર આવવું છે. 2 years, તું 2 વર્ષ રાહ જો. તારા પપ્પા 25 વર્ષથી આ ધંધો કરે છે, ટ્રેડિશનલ કરે છે, તારી વાત સાચી છે, નવી સિસ્ટમ તું શીખીને આવ્યો છે એ વાત એ સાચી છે, આ 2 જણાની જરૂર નથી, એ ખોટો પગાર લે છે, આ લાઈન જ સીધી આમ જ હોવી જોઈએ, બધી વાત તારી સાચી. પણ હવે પપ્પાએ 25 વર્ષથી ટ્રેડિશનલ રીતે આ બિઝનેસ કર્યો છે, તું ધીમે ધીમે 2 વર્ષે ચેન્જ આવે. નો ચેન્જ ઇઝ અ રાઇટ એંગલ ચેન્જ. શબ્દ યાદ આવ્યો? નો ચેન્જ ઇઝ અ રાઇટ એંગલ ચેન્જ. રાઇટ એંગલ શું હોય? 90 ડિગ્રીઝ હોય ને, આમ કોઈ દિવસ ચેન્જ આવે
નહીં. ચેન્જ હેઝ ટુ બી અ બિગ સર્કલ. એવી રીતે જ ચેન્જ આવે. રાતોરાત ક્યાંય કોઈ દિવસ ચેન્જ આવતો નથી. તો એ અભિગમ, નહીં તો બાપ બેટા વચ્ચે ધંધામાં પ્રશ્નો થાય. એના પણ ઘણા બધા પત્રો મહંત સાંઈ મહારાજ ઉપર આજે આવે છે. ફેમિલી બિઝનેસમાં ડિસ્પ્યુટ થયા હોય અને પછી હજી પેલો છોકરો તો હજી 6 મહિનાથી બિઝનેસમાં જોડાયો હોય અને એના પપ્પા સાથે કાકા સાથે ડિસ્પ્યુટ થાય. કાકા ધંધો આવવાનું છોડી દે. પછી પેલો છોકરાને કહેવામાં આવે, પેલો છોકરો રિસાઈન ઘરે બેસી જાય. આવા બધા બહુ પ્રશ્ન થાય. એ કરતા 2 વર્ષ સિસ્ટમમાં ફિટ થવાનો પ્રયત્ન કરો. ટૂંકમાં wherever you are a new entry, take 2 good years to fit in the system. યાદ રાખ્યું? This is the attitude number 1. Wherever you are new, even if is your family owned business or you get married, 2 years minimum. 2 વર્ષ ફિટ ઇન માટે થાય જ. પછી પ્રોપરલી ફિટ ઇન થાય, જેલિન થાય, સિસ્ટમમાં એકરસ થાય, ફેમિલીમાં બધા એકરસ થાય અને પછી સાથે રહીને સારી રીતે કામ કરી શકે અને સંબંધોનો આનંદ મેળવી શકે. ડોક્ટર જજ સાહેબ છે બીડી સોની, જે ફેમિલી કોર્ટમાં વર્ષો સુધી પોતે આ ફેમિલી ડિસ્પ્યુટ્સ એમને સાંભળ્યા. આપણા બહુ નિષ્ઠાવાન હરિભક્ત છે અને હી ઇઝ અ ડિસ્ટ્રિક્ટ જજ સિન્સ લાઈક મોર દેન અબાઉટ 25-30 years. અને 10,000થી પણ વધારે ફેમિલી ડિસ્પ્યુટ્સ એમણે જજ તરીકે પોતાની કોર્ટમાં સાંભળ્યા છે. ગુજરાતમાં ઘણા બધા ઠેકાણે એમના ટ્રાન્સફર્સ બધે થયા. એમનો ઇન્ટરવ્યુ 10,000 હરિભક્તોની હાજરીમાં અમદાવાદમાં શિબિરમાં લેવામાં આવેલો અને એમને પ્રશ્ન પૂછ્યો કે તમે 10,000 ફેમિલી ડિસ્પ્યુટ્સમાં તમે મધ્યસ્થી થયા છો, તો તમારી દ્રષ્ટિએ ફેમિલી ડિસ્પ્યુટ્સ માટેનું મુખ્ય કારણ શું છે? ત્યારે એમણે બહુ જ સુંદર પોતાના અનુભવ પરથી વાત કરેલી. એમણે કહ્યું કે પ્રિન્સિપલ ફર્સ્ટ રીઝન ઇઝ કે ટોલરન્સ અને એક્સેપ્ટન્સ હેવ ગોન ડાઉન ટુ 0 લેવલ. સહન કરવાની વૃત્તિ અને સામેવાળી વ્યક્તિને સ્વીકારવાની વૃત્તિ. હવે તમે ફેમિલી મેમ્બર તરીકે ભેગા આવ્યા છો, કાં તો ધંધા પાણીમાં ભેગા આવ્યા છો, તો તમારે 60% મેક્સિમમ મેચિંગ આવશે. 40% ઇઝ ઓલવેઝ કોમ્પ્રોમાઇઝ એન્ડ એડજસ્ટમેન્ટ. એ જ લાઈફ છે. તો એ 40% માટે પછી ઝઘડવાનું નહીં. સમજી જ રાખવાનું કે આ વ્યક્તિની આ મર્યાદા છે.